ઉપલેટા શહેરમાં પિતાના સમયથી ચાલતું પીરઝાદા ગ્રુપ પુત્રએ 20 વર્ષ બાદ ફરી સક્રિય કર્યું. નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. ઉપલેટા શહેરના વોર્ડ નંબર 9ના પૂર્વ નગરસેવક અને મોહરમ કમિટીના પ્રમુખ ઇકબાલ મિયા યુસુફ મિયા પીરઝાદાના સમયથી ચાલતું પીરઝાદા ગ્રુપ તેમના પુત્ર વસીમ મિયા ઇકબાલ મિયા પીરઝાદાએ 20 વર્ષ બાદ ફરી સક્રિય કર્યું. પીરઝાદા ગ્રુપે મોહરમના તહેવાર નિમિત્તે 9મી મોહરમની રાત્રે પંચહાટડી ચોકમાં ન્યાઝનું આયોજન કર્યું હતું અને ધોરાજી જાપે પાણીની સબીલ બનાવી પાણીનું વિતરણ કર્યું હતું અને ત્યારબાદ 10 મોહરમના દિવસે પંચહાટડી ચોકમાં પીરઝાદા ગ્રુપ દ્વારા જૂની પરંપરા મુજબ ચોકારો લેવામાં આવ્યો. પીરઝાદા ગ્રુપે પંચહાટડી ચોકમાં મોહરમ કમિટીના પૂર્વ આગેવાનો ઇકબાલ મિયા યુસુફ મિયા પીરઝાદા, દાઉદ શાહ, બાવા શાહ શેખ, સિદ્દીક મિયા યુસુફ મિયા પીરઝાદાના ફોટાવાળા બેનર લગાડી લોકોને તેમની યાદ તાજા કરાવી હતી અને તે બેનરો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મુસ્લિમ સમુદાયના યુવકો સહિતના સૌ કોઈએ આ કામગીરીને બિરદાવી સંપૂર્ણ સાથ સહકાર આપી જૂના સમયની યાદી તાજા કરી હતી. રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી સહકાર આપવા વિનંતી.